હા છે મારો ભાઈ અશોક. તમે કહેતા હતા ને ભાભી તમારો ભાઈ તમારા લગ્નમાં પણ નહોતો આવ્યો, મારે એને મળવું છે. તો મારો ભાઈ આઉટ ઓફ કન્ટ્રી રહેતો હતો. બસ થોડા દિવસ થયા છે સુરત આવ્યો ને, આજે મેં આપણા ઘરે જમવા માટે બોલાવ્યો છે. આ તમારો ભાઈ છે? હા, કેમ છો? આ મારા લાડકા નણંદ. ભાભી, તમારે તમારા ભાઈ માટે ચા બનાવવાની હશે ને, તો ચા પાણી પીવડાવો એમને. સ્વીટી બેન, મારો ભાઈ છે ને ચા નથી પીતો, એ કોફી પીવે છે, બિલકુલ તમારા જેમ. તમે બંને બેસીને વાતો કરો, હમણાં મસ્ત બંને માટે કોફી બનાવીને લઈ આવો. હા હા બેન. તું દૂર દૂર ત્યાંથી જ વાત થાય એમ છે. હા પણ દૂર તો ઘણા સમય આપણે રહ્યા, પણ આજે થોડોક નજીક આવ્યો. એકદમ ચૂપ, બરાબર છે. અને તારી હિંમત કઈ રીતના થઈ મારા ઘરમાં આવતા? હા, આ તું કેવી વાત કરે છે? મારા બેનનું ઘર છે, હું ગમે ત્યારે આવી શકું અને ગમે ત્યારે જઈ શકું. એ તો મને ખબર નથી કે ભાભીનો ભાઈ એટલે તું છે. બાકી તારા જેવા માણસને છે ને કોઈ દિવસ હું મારા ઘરમાં ના કરવા દઉં. બસ વો, હવે વધારે નહીં બોલતી. બોલાશે બોલાશે, કારણ કે આપણા કામ જ એવા છે. અને શું વિચારીને હજી સુધી તું એ બેઠો છે? નીકળ મારા ઘરમાંથી. હજી મને સમજવાની કોશિશ કર, હું એમ કહું છું. સમજીને તો દીધા છે. સમજવાની કોશિશ કર, સમજવાની કોશિશ કર. આ કોલેજ સમયે પણ નડતર હતું ઈ તારા ઓલાએ. અને અહીંયા હવે આટલા ટાઈમ પછી, વર્ષો પછી આ ઘરમાં પાછું મને ડાચું કોનું જોવા મળ્યું? તો કે આ માણસનું. તૂટી ગયા મારા તો નસીબ. બસ સ્વીટી, હવે બોલવાનું બંધ કર. અને હા, મને તારી બધી ખબર જ છે, એ તો તને ખબર છે ને. હા, જો હું બધાને કહી દઈશ ને તો તારી બોલતી સાવ બંધ થઈ જશે. ધમકી કોને આપે છો હે તું? તને ધમકી આપું છું. તારો અવાજ છે ને નીચો રાખ. સમજતાય, આ તારું ઘર નથી, મારા બાપાનું ઘર છે. તારા ઘરે જઈને અવાજ કરજે, બરાબર છે? હા, કોઈ વાંધો નહીં, થોડું ધીમેથી વાત કરીશ. પણ તારી જીભ પણ મોઢા મારા નહીં રાખું. મારું ઘર છે, મારે જેમ બોલવું હશે એમ બોલીશ. અને તું કોણ મને કહેવા વાળો? તું મારી બધી પોલ ખોલીશ? હે, એક મિનિટ રહે તું. ભાભી, 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 શું થયું? આ છે ને તમારા ભાઈને કહી દેજો, આજ પછી આપણા ઘરમાં પગ ન મૂકે, બાકી સારું નહીં થાય. કેમ? હા, આવું કેમ બોલો છો તમે? એ ખબર જ હોય ને મને કે હું શું કામ બોલું છું. તમને ખબર જ છે ભાભી, કોઈ દિવસ મેં એકઈ વસ્તુમાં કંઈ કીધું નથી. કંઈક કહેતી હોય ને તો કારણ હોય, તો જ કીધું હોય. પણ સ્વીટી બેન, મારો ભાઈ પહેલી વાર મારા ઘરે આવ્યો છે. અરે મને ખબર જ નહોતી આ તમારો ભાઈ છે. બાકી પહેલા જ ખબર હોત ને તો તમને પણ આ ઘરમાં ના આવવા દેત. એટલે તમે બંને એકબીજાને પહેલેથી ઓળખો છો? હા, કઈ રીતે? અમે જોડે કોલેજ કરતા હતા. બસ ત્યારથી જ અમારો વેરી છે, ત્યારથી જ અમારો દુશ્મન છે. અને મારા દુશ્મનને તમે મારા જ ઘરમાં લઈ આવ્યા? સ્વીટી બેન, એ તમારો દુશ્મન ભલે રહ્યો પણ મારો ભાઈ છે, એટલે તમે તમારી દુશ્મની ભૂલી શકો છો. જરાય નહીં. હા ભાભી, તમારો ભાઈ છે ઈ સમજીને હું મારી દુશ્મની જરાય નહીં ભૂલું. એને કયો ચૂપ, આ મારું ઘર છે. એને કયો બરાબર છે, અત્યારે જઈથી ઊભો થાય અને આ ઘરમાંથી જાય. બસ સ્વીટી બેન, આંગળી ચીંધીને મારા ભાઈ સામે કંઈ બોલવાની જરૂર નથી. હા, જેમ તમારું ઘર છે ને એમ મારા ભાઈની બેનનું ઘર છે. આ તમારું પણ ઘર છે ભાભી, અને ઈ તમારું થઈને રહેશે. બટ આ માણસનું નહીં, કારણ કે આ માણસનો આ ઘર ઉપર કોઈ હક નથી. તમારા બેન ભાઈનો પ્રેમ હોય ને તમારા પિયરે જઈને જતા આવો, અહીંયા નહીં. બસ બહુ બોલી લીધું. ભાઈ તું ચાલ, અહીં એમની સામે નથી બેસું. મારા રૂમમાં બેસ, હું તને એક ઘર બતાવું. રૂમમાં પણ નહીં. મેં કીધું ને એક વખત આ માણસ આ ઘરમાં નહીં રહે તો નહીં રહે. અરે બેન, આ તારી નણંદ કયા પ્રકારની છે? એમાં પ્રકાર ના હોય, તમારી જેમ માણસોના પ્રકાર ના હોય. હો ને, જે છે અહીંયા જ છે. અને મારા ઘરમાં આવીને બહુ છે ને તમારી જીભ ચલાવવાની જરૂર નથી. કોલેજ કરતી હતી ત્યારે તો આટલી જીભ મોટી નહોતી. હા,
આપણે આવા નતા ને કોલેજ કરતા હતા ત્યારે. માપમાં રહીને બોલજો. બસ હવે બંધ થશો તમે બંને. આ બધું જૂનું લાવીને અત્યારે શું કામ મૂકો છો? શું કામ ના મૂકું? આની કારણે તો મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે. અને ભાભી, આ છેલ્લી ને પહેલી વખત છે, બરાબર છે? તમારા ભાઈને કહી દેજો ઘરમાંથી નીકળી જાય, બાકી સારું નહીં થાય. હા મને તો આમાં કંઈ સમજાતું નથી કે સ્વીટીબેન શું કહેવા માંગે છે, તું શું કહેવા માંગે છે, આ બધું શું થઈ રહ્યું છે? તને બધું જ સમજાઈ જશે જ્યારે તને એ વાતની ખબર પડશે. ચાલ તું. ભાઈ, હા બેન. જમી લીધું? હા જમી લીધું હો. શાંતિથી જમ્યો છે ને? અરે શું વાત કરું જમવાની તો. આ દાળ ઢોકળી આ તારા હાથે બનાવે છે ને જે, એવી તો દુનિયામાં મને ક્યાંય નથી મળતી. તો તું ત્યાં મારી હાથની દાળ ઢોકળી મિસ કરતો હતો કે નહીં? બહુ જ. હા મને ખબર જ હતી, એટલે જ મેં આજે તારી ભાવતી રસોઈ બનાવી છે. એ બધી વાત છોડ. આ સ્વીટીબેનનું તું કંઈ કહેતો હતો મને, એ વાત તો પછી હું ભૂલી જ ગઈ. હા એ વાત રહેવા દે ને હવે બેન, જવા દે. રહેવા શું કામ દઉં? આ ઘરમાં આવીને એમણે તારું અપમાન કર્યું છે, એટલે મારે જાણવું તો પડશે જ. અરે તું બોલે છે કે પછી? બેન તું રહેવા દે ને. એ વાત સાંભળીને કંઈ મતલબ નથી, ખોટી માથાકૂટ થશે. એ મારે જોવાનું છે. હું કોઈની સાથે કંઈ માથાકૂટ નહીં કરું. બોલ, શું વાત છે જેના લીધે તમારા બંને વચ્ચે, એ પણ કોલેજ ટાઈમ પર, દુશ્મની ઊભી થઈ? બેન તારે સાંભળવું જ છે ને? હા તો સાંભળ. હા હા સ્વીટી અને હું હા કોલેજમાં જોડે જ ભણતા હતા. ત્યાં સ્વીટીને મારા ખાસ ફ્રેન્ડ પરેશ જોડે પ્રેમ થઈ ગયો હતો. હા શું? હા અને પરેશ છે ને એ ખૂબ જ હોશિયાર છોકરો હતો, એટલે મેં એને કીધું કે તું આ બધું પછી કરજે, તું ભણવામાં ધ્યાન આપીશ ને તો આગળ જઈશ. તો ત્યારથી સ્વીટીને મારી દુશ્મની થઈ ગઈ. બસ આ જ વાત છે. આમાં મેં ખોટું શું કર્યું છે બેન? હા તે તો કંઈ ખોટું નથી કર્યું, પણ હવે મને બધી વાત સમજાઈ ગઈ છે. સારું, છોડે બધી વાત. ચાલ તું બેસ. પણ બેન તું સ્વીટીને કે ઘરના કોઈ પણ વ્યક્તિને આ વાત નહીં કરતી હું. ઠીક. હા કારણ કે પછી જો ઘરમાં બબાલ થાય ને એ સારું ન કહેવાય, એટલા માટે. હા ઓકે, તો આ બધી સ્વીટીબેનની રાસલીલા હતી, હવે મને ખબર પડી.